ચાલો કેશોદના ગણપતિ મંદિરે દર્શન કરવા. ગણપતિ બાપાનું મંદિર આ છે ગણપતિ મંદિર નહેરુનગર. હવે પેલા અહીં શંકર ભગવાનનું મંદિર છે. દેવના દેવ મહાદેવ હોય છે, બરાબર. પેલા શંકર ભગવાનના આપણે દર્શન કરીએ. શંકર ભગવાન, પાર્વતી માતાજી, અહીં ભોળાનાથનું છે. અહીં સવારના પાણી ચડાવે બધાય. બાપાનું મંદિર હવે ગણપતિ બાપાનું મંદિર છે અને આગળ બે બાજુ હનુમાનજી અને ગણપતિ છે. આ સિદ્ધેશ્વર હનુમાનજી છે, ગણપતિ બાપાના મંદિરમાં જ છે. અને અહીંયા શનિવારે બહુ પબ્લિક બધી આવે છે. મુલાકાત કરીએ. દાદા, કેટલા વર્ષ જૂનું મંદિર છે? આપણે સિદ્ધિવિનાયક મંદિર નહેરુનગરમાં છે અને 15 વર્ષ થયા. 15 વર્ષ થયા છે ને. અને 2/6 પ્રતિષ્ઠા દિવસ છે. તે દિવસે અહીં મંદિરમાં હું તમને કહું યજ્ઞ થાય છે અને જાહેર આમંત્રણ આપવામાં છે. પ્રસાદી લેવા બધા આવે છે, બરાબર. કોઈ જાતના ભેદભાવ વગર અહીં બધાને પ્રસાદી લેવાની ઓલી છે. અને બીજા નંબરમાં કે એટલું જૂનું મંદિર થઈ ગયું, બાપા જાગૃત છે. હું તમને કહું, અને માણસ માનતા જે કોઈ માને ગમે એ રીતે સંતાન પ્રાપ્તિની માગે છે તો સંતાન બાપા દીકરા આપે. બીજા નંબરમાં એને પછી સાકર બરોબર કે ચોકલેટ બરોબર કે પેડા બરોબર જોખે છે. પછી ધજા આવે છે, ધજા ચડાવે છે. આવા બાપાના અનેક દાખલા છે. જે કોઈ માગો એ બાપા ગણપતિ દાદા મનોકામના હરેકની પૂર્ણ કરે છે. અને બાજુમાં સિદ્ધેશ્વર મહાદેવ બિરાજે છે, તે પણ બાપા જાગૃત છે, બહુ જ પરચો આપે છે. અને બાજુમાં શ્રી હનુમાનજી મહારાજ બિરાજે છે. એટલે આ સિદ્ધિવિનાયક ભગવાનનો બહુ જ પરચો છે. હમણાં ક્યાંય ક્યાંય હાલીને માનતા સૂતા માનતા કરીને આવે છે અને બાપા મનોકામના પૂર્ણ કરે. પછી હું તમને કહું, ભાદરવા સુદ ચોથ હોય, ગણેશ ઉત્સવની અંદર અહીંયા 15 દિવસ નોખા પ્રોગ્રામ થાય. બાળકોના પ્રોગ્રામ થાય, પછી રાસ ગરબા થાય છે, પછી અનેક નાટક થાય છે, ભજન થાય છે, અનેક જાતના 15 દિવસ સુધી સારા પ્રોગ્રામ. અને ગામના માણસો કે બહારથી આવે છે, આનંદથી બાપાનો ઉત્સવ મનાવે છે. અંદર આપણે આવીએ એટલે આ પહેલાં સિદ્ધેશ્વર મહાદેવ છે, શંકર ભગવાનનું મંદિર છે, આપણે જે દર્શન કર્યા. પછી ગણપતિ બાપાનું મંદિર છે, પછી સિદ્ધેશ્વર હનુમાનજીનું મંદિર છે. ને જોઈ શકો છો મોટી વિશાળ જગ્યામાં મંદિર છે, બરાબર. અને આ દાદા ઘણા ટાઈમથી સેવા કરે છે. અને ચબૂતરો પણ રાખેલો છે, કોઈને ઘઉં ચોખા કે કંઈ કબૂતરને નાખવું હોય તો. અને અહીંયા બેસવાની જગ્યા છે અને તમે ગમે ત્યારે આવીને બેસી શકો છો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.